દોસ્તો, હું જીદીપ ગુંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. હું છું પિંકલ ગોંડલિયા. વિદ્યાર્થી મિત્રો, ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ ખૂબ અભિનંદન. તો વાલા મિત્રો, તમે સેમેસ્ટર 1 અને 2 ના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સારા માર્કથી એક્ઝામ તમે પાસ કરી છે. સેમેસ્ટર 1 હોય કે સેમેસ્ટર 2 ના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો મેસેજ આવ્યા અને ફોન પણ આવ્યા કે સાહેબ તમારી એપ્લિકેશન અમે પરચેસ કરી, એના લીધે આ બધી અમને સારામાં સારા માર્ક મને મળ્યા છે અને બધું શીખવા નવું મળ્યું છે, ઘણી નોટ્સ અમને બહુ હેલ્પફુલ થઈ છે. પરંતુ આજનો જે વિડીયો છે, આજનો આ વિડીયો છે, એ વિડીયો કોના માટે છે? આજનો એ વિડીયોનું મહત્વ શું છે? તો વાલા મિત્રો, આજના પૂરેપૂરા વિડીયોમાં તમને એ જાણવા મળશે કે ડીએલએડ શું છે અને ડીએલએડ નું મહત્વ શું છે. કે ભાઈ આજના સમયમાં આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે કે સાહેબ ડીએલએડ અમે કરીએ છીએ, બરાબર મેડમ, કે ભાઈ સમાજમાં કે આપણે કોઈ બાજુમાં કોઈ રહેતા હોય અથવા કોઈ સગા સંબંધી પૂછે કે શું છોકરો કરે છે, તો આપણે એમ કહીએ કે ભાઈ ડીએલએડ કરે છે, ધોરણ 12 પછી ડીએલએડ કરે છે. તો બધા દાંત કાઢે કે ભાઈ કેમ ડીએલએડ શું કામ ભાઈ, બરોબર. પણ ડીએલએડ એ વસ્તુ શું છે? કે કહેવાય છે ને કે ભાઈ शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्वाण उसके गोद में पलते हैं. સાચી વાત છે મેડમ ની કે શિક્ષક એટલો જો મહાન હશે ને, શિક્ષક એટલો મહાન હશે ને તો એના વિદ્યાર્થીઓ પણ ઓટોમેટિક મહાન બની જાય ને એટલાથી તાકાતવાર થઈ જાય. પણ જો શિક્ષક જ સાવ ઓલો હશે માય કાંગલા જેવો કે જેટલું કર્યું જેટલું જ કરાવશે તો એનો સ્ટુડન્ટ પણ એ જ પ્રમાણેના ડેવલપ થશે. તો વાલા મિત્રો, આ જે વસ્તુ શું છે કે ડીએલએડ એક એવો કોર્સ છે કે જેના દ્વારા તમે બાળકોની નજીક જાશો, બાળકોને તમે સમજશો અને બાળકો તમે જો એકવાર સમજી ગયા બાળકને તો તમે એના ઉપર જે તમારે એના પર કામ કરાવવું છે કે એને સારામાં સારા તમે એનું ઘડતર કરી શકશો. કે જેવી રીતે કોઈ કુંભાર છે, એ કુંભારને ધીમે ધીમે માટી પાડતા મોટો મસ્તીનો ઘડો બનાવે છે અને અલ્ટિમેટલી જો કાચા ઘડામાંથી પાકો ઘડો બનાવે છે, તો એવી જ રીતે તમારે પણ શિક્ષકને પણ કાચા ઘડામાંથી પાકા ઘડા બનાવવાની ફરજ આપણી છે વાલા મિત્રો, બરોબર. આ ખાલી એક જોબ નથી વિદ્યાર્થી મિત્રો, આ એક સંવેદન ભર્યો એક શું કહેવાય કે ભાઈ સંવેદન ભરી એક જોબ છે. સાચી વાત છે. કે જેમાં તમારે કોઈ જીવંત વ્યક્તિ સાથે કામ કરવાનું છે, કોઈ મશીન સાથે કામ નથી કરવાનું. તો તમે જે કોર્સ કરી રહ્યા છો ડીએલએડ નો, તમને એના વિશે પૂરી માહિતી હોવી પહેલા જરૂરી છે. એટલે ડીએલએડ એ શું છે એના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરશું. સૌથી પહેલા ડીએલએડ નું ફૂલ ફોર્મ છે ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશન, એટલે કે પ્રાથમિક શિક્ષણ, કે બાળકોને પ્રાથમિક શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ. તો ડિપ્લોમા તમને એ શીખવામાં આવશે કે બાળકોને પ્રાથમિક શિક્ષણ તમે કેવી રીતે આપો છો. વિદ્યાર્થી મિત્રો, ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 જેવી રીતે મેડમે કીધું એ પ્રમાણે કે ડીએલએડ સેમેસ્ટર 1 માં પણ 13 સબ્જેક્ટ અને ડીએલએડ સેમેસ્ટર 2 માં પણ 13 સબ્જેક્ટ, ટોટલ થઈને આ 1 અને 2 એટલે કે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ આપણે જનરલી કહેતા હોય છે. તો ભલા મિત્રો, સેમેસ્ટર 1 આપણે પૂરું તમે કરો એટલે સેમેસ્ટર 2 તમે એમાં એન્ટ્રી તમે થાવ છો અને જેવું તમે ડીએલએડ સેમેસ્ટર 2 પાસ કરો અને પછી તમારે ટેટ 1 ની એક્ઝામ તમે દઈ શકો છો. તો વાલા મિત્રો, હવે જે આપણો જે સમય છે જે તમામ વિદ્યાર્થી મિત્રો માટે બહુ એટલે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મેડમ આવી ગઈ છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, સુવર્ણ તક. કેમ કે આપણા જ્યાં શિક્ષણ મંત્રી એમાં પણ એ લોકોએ પણ જે મેન્શન કર્યું છે, રાજ્ય વિભાગ છે એમાં પણ મેન્શન કર્યું છે કે આવનારા જે સમય છે એમાં છેલ્લા 10 વર્ષનું આપણે કેલેન્ડર પણ આવી ગયું છે મેડમ, કે જેમાં ડીએલએડ સેમેસ્ટર 1 અને 2 એટલે કે જે અત્યારે પીટીસી એટલે કે ડીએલએડ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો માટે, એની ટેટ 1 ની એક્ઝામ આવવાની છે વાલા મિત્રો. કે ભાઈ શિક્ષક તો તમે બની જ જશો, તમે બસ ખાલી પરીક્ષા પાસ કરશો ને તોય તમે શિક્ષક બની જશો, કેમ કે જગ્યા જેટલી બધી છે વિદ્યાર્થી મિત્રો, એટલી બધી જગ્યામાં તમે ખાલી પાસ કરશો. પરંતુ શિક્ષક બન્યા પછી શું? કેમ કે આપણે ગુજરાતની એવી ઘણી સ્થિતિ એવી છે કે ભાઈ શિક્ષકો છે પણ એટલા બધા પ્રમાણમાં સારા નહીં, ગુણવત્તા ઘટે છે એનામાં, જેથી કરીને એવું નથી કહી શકતા કે ભાઈ આ મારો શિક્ષક છે, વર્ષો પછી પણ એ બાળક એ શિક્ષકને નથી ઓળખતો હોતો. એટલે અમારો પ્રયાસ કંઈક એવો છે કે અમે કંઈક એવા શિક્ષકને તૈયાર કરે જે ગુજરાતનું નામ આગળ વધારે, શિક્ષકને એક સાચા અર્થમાં એક સાચો શિક્ષક બનાવે. અમારો પ્રયાસ કંઈક એવો છે સાહેબ કે ભાઈ આપણે કેવો શિક્ષક તૈયાર કરવો જોઈએ, એનામાં કયા કયા ગુણ હોવા જોઈએ, એનામાં ટીચિંગ મેથડ કેવી હોય. જે ડિપ્લોમા દરમિયાન હું ડીએલએડ દરમિયાન તો આ બધું શીખવાનો છે જ, પરંતુ એક સાચા મૂલ્યો એનામાં કે ભાઈ એક શિક્ષક તરીકેના સાચા મૂલ્યો કેવા છે એના વિશે વાત. ખરેખર મેડમ, અત્યારના જે સમયમાં જે આપણે જે અત્યારે શિક્ષકો હોય છે, બરોબર, પણ જે આ જે કોર્સ એવી રીતે ડિઝાઇન કરેલો છે કે જે ખરેખર જો આ કોર્સ
1 સેમેસ્ટર સેમેસ્ટર 2 આ બંને કોર્સ જો વ્યવસ્થિત એ સમજી જાય ને મેડમ, બરોબર, અને પછી જો એ શિક્ષક બને છે તો એ કોઈ પણ નાના બાળકને એ સમજી શકશે. આજે આ કોર્સ છે ને વાલા મિત્રો, એ કોર્સમાં આપણે એ શીખવાનું છે કે ભાઈ કોઈ પણ બાળક હોય એને લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, તો આ બધી વસ્તુ આપણે શીખવવાનું છે. તો કેવી રીતે શીખવશો વાલા મિત્રો? તો એ બધું આ કોર્સમાં, દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું કે તમે સેમેસ્ટર 1 માં તમે સમાવેશી શિક્ષણ નામનો આપણે મોડ્યુલ આવે છે, બરાબર મેડમ? તો એમાં એવું જ છે કે ઘણા બધા વિદ્યાર્થી એવા પણ હોય આપણી પાસે, તમે જ્યારે શિક્ષક બનશો ત્યારે આપણી પાસે એવા પણ વિદ્યાર્થી આવશે કે જેને લખતા નથી આવડતું, એને કેલ્ક્યુલેશનમાં ભૂલ છે. દાખલા તરીકે હમણાં જ એક નવું મૂવી આવ્યું, બરોબર, આમિર ખાનનું, બરોબર, કયું છે મેડમ? સિતારે જમીન પર. યસ. તો એમાં અને તારે જમીન પર, બરોબર, તો આ બી એવા મૂવી છે કે જે શિક્ષક છે એનું મહત્વ શું છે એ વસ્તુમાં સમજાવાયું છે ભાઈ. કે ભાઈ અમુક અંશે તો માતા પિતા પણ ના પાડી દેતા હોય છે પોતાના બાળકને સમજવાની, રાઈટ, ત્યારે શિક્ષક એ બાળકને સમજતો હોય છે, કેમ કે એ બાળકની ખામીઓ ઓળખતો હોય છે. એ એટલા બધા બાળકોના સંપર્કમાં આવેલો હોય છે કે એને ખ્યાલ આવી જાય છે કે આ બાળકને કઈ પ્રકારની મુશ્કેલી છે, એ બરાબર જોઈ નથી શકતું કે પછી બરાબર ગણી નથી શકતું કે પછી એને શું છે. ત્યારે શિક્ષકની જવાબદારી ઘણી મોટી હોય છે, એ બાળકને સાચું માર્ગદર્શન આપવાની, એને એક આગળની દિશા સૂચવવાની. સાચી વાત છે મેડમ, કારણ કે એનું રીઝન છે કે ભાઈ આખા 24 કલાકના દિવસોમાં, આખા 24 કલાકનો એક દિવસ હોય છે. આ 24 કલાકમાં અંદાજે 8 કલાક, અંદાજે, બરોબર, 8 કલાક સુધી તો શિક્ષક પાસે કોઈ પણ બાળક રહેતો હોય છે, બરોબર. એ પછી સ્કૂલે વહી જાય, સમય પૂરો થાય પછી પણ ઘણી વખત માતા પિતા શિક્ષકને ફોન કરતા હોય છે કે ભાઈ હોમવર્કમાં શું આપ્યું, શું કામ, મારું બાળક ક્યાં સુધી પહોંચ્યું છે. તો એના અંદાજેથી જે શિક્ષક અને બાળક વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ બહુ ગાઢ હોય છે. તો એ ધોરણ 1 થી 5 ના જે તમે ભણાવો છો વાલા મિત્રો, એમાં જ આપણે આ શીખવવાનું હોય છે કે જે સમાવેશી શિક્ષણ છે, બરાબર, સમાવેશી, બધા બાળકોને સમાવેશન કરીને તમારે ભણાવવાનું છે વાલા મિત્રો. આ જ ડીએલએડ નો કોર્સ છે. બરાબર. ડીએલએડ શું છે? એ ડીએલએડ આપણે કે આ શું છે? અત્યારનો જે ડીએલએડ નો કોર્સ બધા શું કરે છે ખબર છે મેડમ? કે ભાઈ એમાં હું હાલતા ચાલતા આપણે બીજો કોર્સ આપણે ભણશું, બીજો પણ આપણે જેમ કે દાખલા તરીકે કોઈ એમએ બીએ કરશે, બરોબર, અને એ પણ બીજો કોઈ પણ બીજું ભણતા ભણતા આ પણ ભણશે. એવું નથી કરવાનું, માત્ર એક ને એક આના ઉપર ફોકસ કરો. કારણ કે તમે મનોવિજ્ઞાન તમે ભણશો વાલા મિત્રો, બરોબર, સેમેસ્ટર 2 માં મનોવિજ્ઞાનના પણ બાળ અધ્યયનના સિદ્ધાંતો આવશે. તો એ તમે જો વ્યવસ્થિત ભણી લેશો અને એ જ બધી વસ્તુ પછી ટેટ 1 ની એક્ઝામ પૂછાય છે પછી, બરોબર, એ 20 કે 25 માર્કનું ટેટ 1 ની એક્ઝામ પણ આવે છે. તો વાલા મિત્રો તમે જો એક જ સબ્જેક્ટ ઉપર ફોકસ કરશો એ તો તમને બધી રીતે તમને બહુ બેનિફિટ થશે વાલા મિત્રો, બરાબર. બીજું કે આપણે જે આખો કોર્સ છે એ કોર્સ છે એ એક્ટિવિટી સાથે શિક્ષણ કરાવતો હોય છે. કેમ? કારણ કે તમે સેમેસ્ટર 1 હોય કે સેમેસ્ટર 2 હોય, એ બંનેમાં રમત ગમતનો એક સબ્જેક્ટ આવતો હોય છે, બરાબર. સાથે સાથે શારીરિક શિક્ષણનો પણ મેડમ, શારીરિક શિક્ષણનો પણ કોર્સ હોય તો છે. સાથે સંગીત, બરાબર, સંગીતનો પણ કોર્સ હોતો હોય છે. પછી એની સાથે તમારી ચિત્રકલા, બરાબર, ચિત્રકલાનો પણ કોર્સ હોય છે. તો આ બધા કોર્સ શું કામ આપણે કરીએ છીએ? આપણે આ ભણીએ છીએ, શું કામ ભણીએ ભાઈ? પાછળનું રીઝન તો હશે ને? હશે જ ને. યસ. આની પાછળ શું રીઝન છે મેડમ? એની પાછળનું રીઝન છે કે બાળકમાં રહેલી કોઈ પણ સુષુપ્ત શક્તિ છે એ આ સમય દરમિયાન બહાર આવે. બાળકને ચિત્રમાં રસ છે, બાળકને સંગીતમાં રસ છે, બાળકને વ્યાયામમાં રસ છે, કેમાં રસ છે, એને સ્પોર્ટમાં રસ હોય તો એ ક્ષેત્રે બાળક આગળ વધી શકે. એટલે આ સમય બાળકનો પાયો છે કે અહીંથી બાળક કઈ પણ આગળ જઈ શકશે. સાચી વાત છે. અને એમાં કામ સારું કરી શકે. એટલા માટે આ બધા વિષય તમારે ભણવાના છે. તમે ભણશો પછી બાળકને ભણાવવાના છે. પણ એના માટે મેડમ સૌથી પહેલા જે શિક્ષક છે એ શિક્ષકને પણ આ વસ્તુ આવડવું જોઈએ. અત્યારે શું છે કે એને ખબર છે કે 6 કલાકની નોકરી, સવારે 7 વાગે જાવ 12 વાગે પતી ગયું, અથવા 12 વાગે જાવ 6 વાગે પતી ગયું. એવું નથી કરવાનું. મારુતિ એકેડમીમાં તમને આ વસ્તુ, જે આ વિડીયો છે એ વિડીયોમાં જ તમને એવું એટલા માટે જ વિડીયો બનાવ્યો છે કે તમે શિક્ષક થઈ જશો પછી શું કરવાનું છે ભાઈ તમારે? તો તમારે વાલા મિત્રો આ બધી વસ્તુ કે તમે સબ્જેક્ટ ભણો છો પણ એને તમારે આપણે ઉતારવાનું પણ છે કે આવનારા ભવિષ્યમાં ખબર છે વાલા મિત્રો શું કન્ડિશન થવાની છે. તો આવનારો જે સમય છે એ છે ટેકનોલોજીનો સમય, બરોબર. અત્યારે જે ટેકનોલોજી ધીમે ધીમે આવતી ગઈ છે અને ધોરણ 1 થી ભણતો હોય કે 5માં ભણતો હોય એને નાનો એક મોબાઈલ આપી દો ને તો પણ એ આમ સ્ક્રીન રોટેટ કરતો જાય છે, બરાબર ને મેડમ? શું કહ્યું તમારું? એટલા માટે બાળકને હવે ભણવાનું મહત્વ નથી રહ્યું એટલું બધું. બાળક સૌથી વધુ અત્યારે ટેકનોલોજીથી ઘેરાયેલો છે.
એના પાછળનું કારણ કદાચ એના માતા પિતા છે, કદાચ એની શાળા પણ છે યસ. કે ભાઈ હમણાં કોરોના ટાઈમ હતો એટલે હા. મોબાઈલનો વધારે ઉપયોગ બાળકને હા. થવાનો હતો. પરંતુ હવે બાળકને પાછું કેમ આપણે વાળવાનું છે? હમ બાળક એનો સાચો ઉપયોગ કરતા કેવી રીતે શીખે? સાચી વાત છે. પણ તો એ જે છે ને એ બધી વસ્તુ આપણે જે શિક્ષક જે બનશે એને આપણે કેવું પડશે. હમ બરાબર. જેમ કે એને આપણા આ કોર્સમાં પણ અવેલેબલ છે જ. હમ કોર્સમાં પણ અવેલેબલ થઈ ગયો છે કે જે નવી નવી ટેકનોલોજી આવે છે. બરોબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આપણા કોર્સ નવો સિલેબસમાં એડ થયો છે. કોમ્પ્યુટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને એઆઈ કહેતા હોઈએ છીએ. બરોબર. અને હવે તો ચેટ જીપીટી આવી ગયું છે. યસ. એ વાલા મિત્રો કે જે કોઈ પણ હવે શિક્ષકને આપણે એમ કહીએ ને કે મેડમ કે તમારે 1 થી 5 નું તમારે પેપર કાઢવાનું છે, બીજા ધોરણનું કે ત્રીજા ધોરણનું, બરોબર, ટેસ્ટ કાઢવાની છે, તો હું જે બુકમાં હોય ને એ બુકમાંથી પેપર કાઢી લે, બેઠા જ પ્રશ્ન. બેઠા પ્રશ્ન કાઢી નાખે અને પછી છોકરાને સારા માર્ક આવી જાય એના કહો છોકરો મારો હોશિયાર છે. પણ ના, એને તમે આઉટ ઓફ થિંકિંગ નું વિચારો. એ બધા પ્રશ્નો છે આ ચેટ જીપીટી નામની એપ્લિકેશન છે એનો પણ ઉપયોગ કરો તમે. બરોબર. તો હવે તમે પણ એડવાન્સ થાઓ. બરોબર. એ જ વસ્તુ છે કે તમે એડવાન્સ થશો તો છોકરો પણ એડવાન્સ થશે અલ્ટિમેટલી. બરોબર મેડમ. બાકી તમારે મેડમ પછી આગળ કે ભાઈ રાજ્ય સરકારે એક સૌથી મોટો નિર્ણય કર્યો છે કે દર શનિવારે બેગલેસ ડે. કે ભાઈ Yes, શું કરવાનું કે સાચી વાત ભાઈ બાળકને એક દિવસ બેગ લઈને શાળાએ નહીં જવાનું દર શનિવારે. છે. તો હવે એ દિવસમાં શું કરવાનું કે એ દિવસમાં બાળકને સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધારવાનું. રાઈટ. જેમ કે બાળક ખો-ખો રમે, રમત ગમતની ભાવના વિકસે, સાથે સાથે લીલા શાકભાજીનું મહત્વ છે, ફાસ્ટ ફૂડ ન ખાવાના ફાયદા છે. તો આ બધું બાળકને એ દિવસે સમજાવવાનું છે કે ફક્ત ભણતર એ જ નહીં પરંતુ સાથે સાથે બીજી વસ્તુ પણ આપણે શીખવવાની છે. જ્યારે અમે પણ 1 થી 5 એક પેલું ધોરણ બીજું ધોરણ ભણતા, બરોબર, ત્યારે આપણે બેગ લઈને જતા. ત્યારે હું 5મા ધોરણમાં જતો ને, બરોબર, તો આપણે બેગ લઈને જઈએ ને તો એટલા પુસ્તકો હોય કે ભાઈ છોકરો આમ થઈ ગયો આખો. બરોબર. હવે એને એક દિવસ તો થોડો હળવશ તો રહે. બરાબર છે. બરોબર. એના માટે જે આ રાજ્ય સરકારે બહુ સંવેદનશીલ જે નિર્ણય લીધો છે બહુ સારો છે. સરકારે તો નિર્ણય લઈ લીધો છે પરંતુ હવે કોને કામ કરવાનું છે? હવે શિક્ષકોએ કામ કરવાનું છે. એટલે હવે પછીનું ચેલેન્જ શિક્ષકો માટે છે કે જો એ ખરેખર આ જે નિર્ણય છે એ પ્રમાણે કામ કરે છે, ખરેખર બાળકોને એ વિશે સમજાવે છે કે પછી એ ફક્ત આળસમાં કાઢી નાખે છે કે ભાઈ હાલો બાળકોને ભણાવવા નથી, શાંતિ છે, બાળકોને કહી દો કે ભાઈ રમો, એને જે રમવું એ રમે. સાચી વાત છે. પણ ખરેખર એક જવાબદારી વાળું કામ છે જે શિક્ષકે સમજવું પડશે. તો અત્યારના જે વિદ્યાર્થી મિત્રો ડીએલએડ કરી રહ્યા છે એને અમારે આ જવાબદારી સમજાવી છે કે ભાઈ બાળક, તમે જ્યારે બાળકના શિક્ષક બનો છો ને ત્યારે તમે એક સમાજના એક સારા એવા એક શું કહેવાય ઘડતર કરો છો નાગરિકોનું. સાચી વાત છે. કે તમે એનામાં પ્રામાણિકતા છે, નૈતિક મૂલ્યો છે વગેરે જેવા ગુણો તમારામાં વિકસાવવાના છે બાળકોમાં. રાઈટ. એટલે સૌથી પહેલા તો એક શિક્ષકે શું કહેવાય સજાગ થવું પડશે. તો કારણ કે આપણને ખબર છે વાલા મિત્રો જે ટેકનોલોજી ધીમે ધીમે વધતી ગઈ છે, બરોબર, તો હમણાં જ આપણે એક ન્યૂઝપેપરમાં આવી ગયેલું છે કે ભારતીયોએ એક દિવસમાં લગભગ 5 કલાક સ્ક્રીન પાછળ ફાળવ્યો. વિચાર તો કરો કે ભાઈ એક દિવસમાં 5 કલાક, આપણે 24 કલાકનો સમય હોય છે એમાં 5 કલાક તો આપણે માત્ર ને માત્ર મોબાઈલની પાછળ આપણે સ્ક્રીન ઓફ ઓન કરીએ છીએ. કોઈ મેસેજ આવ્યો તો ચાલુ કરી, બંધ કરી. તો આ વસ્તુ છે વાલા મિત્રો, એ જે તમે જે શિક્ષક બનો છો તો તમારે એવા સ્ટુડન્ટને ઘડતર કરવાનું છે કે મિનિમમ જે સોશિયલ મીડિયા છે એનો યુઝ ઓછો કરતા શીખે અને વધુ છે એ નવી એક્ટિવિટી કરતો શીખે. નવા જે એના જે શીખે છે, જે સબ્જેક્ટ છે, ચિત્ર છે, સંગીત કળા છે, શારીરિક શિક્ષણ છે, રમત ગમત છે, તો એમાં વધુ ઇન્વોલ્વમેન્ટ થાય જેથી એનામાં આ બધા શું છે એક શું કે આપણે ઘણી વખત કહેતા હોય છે કે તમે ભણેલું નહીં, ગણતર પણ હોવું જોઈએ. પેલા જમાનામાં કહેતા કે ભાઈ ભણે તો બધા પણ ગણતર નથી હોતું. તો આ બધી વસ્તુ પણ તમારે શીખવું પડશે. વૈદિક મેથ્સ બહુ અગત્યનું છે, બરોબર. વૈદિક મેથ્સ તો ખરું પણ વૈદિક મેથ્સ પણ કરાવવું પડશે. તો આ જ બધી વસ્તુ આપણે કવર કરવાનું રહેશે. અત્યારના સમયમાં ટેકનોલોજીનું મહત્વ છે જ, આપણે એને અવગણી ન શકીએ, પરંતુ એનો ઉપયોગ કેમ કરવો, એક શિક્ષક તરીકે તમારે એનો કેમ ઉપયોગ કરવો અને એક બાળકે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ એક શિક્ષક તરીકે તમારે એને સમજાવવાનું છે. અને એ પહેલા તમારે સમજવાનું છે કે ભાઈ આ ચેટ જીપીટી શું છે, કેટલા એઆઈ ટૂલ્સ છે આપણી પાસે કે જે આપણે વિચારી નથી શકતા એટલું સારું એ કામ કરે છે, પરંતુ આપણને એની પાસેથી કામ લેતા નથી આવડતું. તો શીખવાનું ખરેખર ઈ છે અને બાળકોને પણ એ શીખવવાનું છે કે ઈ જે આડાઅવળા જે બીજી એપમાં સમય બગાડે એ કરતા કંઈક નવું શીખવામાં, કેમ કે આ તો જ્ઞાનનો ભંડાર છે. સાચી વાત છે. પરંતુ જો એને સાચી રીતે લઈએ તો આપણે જે પીટીસી છે આપણે કહે કે ભાઈ હમણાં આપણે વાત કરી કે ભાઈ સમાજમાં શું કરશે, પણ એ ખાલી તમે પાસ થઈ જાઓ, તમે શિક્ષક પણ બની ગયા સારામાં સારા,
પણ એની પાછળ તમારો શિક્ષક નથી પણ બની શકા, તમે આ બધું વસ્તુ કર્યું સારામાં સારા, તમે ઘણી બધી મહેનત પણ કરી, બહુ મહેનત કરી, પીટીસી તમે આ એક્ઝામ ધોરણ 1 થી 5 ની ટેટ 1 એક્ઝામ તમે પાસ નથી થઈ શકા, તો નિરાશ નથી થઈ જવાનું ભાઈ તમારે. હો ભાઈ, નિરાશ નથી થવાનું કે ભાઈ હો યાર હવે તો પૂરું થઈ ગયું, ટેટ 1 ની એક્ઝામ આટલી બધી ભરતી આવી હતી અને હું તો પાસ ન થઈ ગયો. ના વાલા મિત્રો, તમારે નિરાશ નથી થવાનું. જેવી રીતે તમે ફિઝિક્સ વાળા તમે જોઈ લો વાલા મિત્રો, એ નાની અમથી એક આવી રીતે નાની અમથી વિડીયો શૂટિંગ કરતો અત્યારે એક યુનિકોર્ન કંપનીનો એક માલિક બની ગયો છે. જેવી રીતે ખાન સર બિહારના, બરાબર, માત્ર જીકે ભણાવે છે અને એના મિલિયન્સ ઓફ વ્યૂ છે. તે રેલવેના ટ્યુશન ક્લાસીસ કરાવે છે. તો આપણી બીજી વસ્તુ પણ આપણી પાસે છે. જો તમે આ કોર્સ વ્યવસ્થિત તમે ભણ્યા હશો, આ કોર્સ વિશે તમે સમજ્યા હશો, કોર્સ વિશે તમે લાગણીથી તમે ભણ્યા હશો, દિલ દઈને ભણ્યા હશો, તો તમે ટ્યુશન ક્લાસીસ થી તમે પણ એક નામ કમાવી શકશો અને સાથે તમે અર્નિંગ નું પણ આ સાધન જ છે. તમે એક જ નથી કે તમે એક્ઝામ પાસ કરી નાખો તો જ છે, એવું નથી. આ એક સ્કિલ છે વિદ્યાર્થી મિત્રો. Right. તમારી પાસે એક ટીચિંગ સ્કિલ જો સારી હશે ને વિદ્યાર્થી મિત્રો, તો તમે ટ્યુશન પણ કરી શકો છો. અને ટ્યુશન ને તો અત્યારે તમને ખબર છે ને સાહેબ Right, કે ભાઈ right. કેટલું પોપ્યુલર, છોકરો જેટલું શાળાએ નથી ભણતો એટલું ટ્યુશનમાં ભણે છે. કારણ શું? Right. કારણ એ છે કે ભાઈ ટ્યુશન વાળા પાસે સ્કિલ છે અને ઓલા શિક્ષકને એટલી બધી હોતી નથી કે ભાઈ ભણાવી જ દેવું બાળકને, પરંતુ ટ્યુશન વાળા પ્રાઇવેટ છે એટલે એને કરવું પડે છે. પણ એના માટે એટલા માટે જ તમે આ બધી વસ્તુ સમજશો, કારોશો, તો તમે પણ એવા શિક્ષક તમે બની શકશો અને આપણા જે ભવિષ્યના જે આપણા બાળકો છે એને સારા નાગરિક આપણા દેશને તમે આપી શકશો. તો વાલા મિત્રો, આપણે આ મારુતિ એકેડમી ચેનલમાં એક નવતર એક પ્રયાસ કર્યો છે અમારા એકેડમી તરફથી કે હવે આપણે આ શું કવર કરવાનું છે અને નવું કાંઈક લાવીએ. એના માટે સપોર્ટ આપજો. તમને આ વિડીયો ગમ્યો હોય કે ખરેખર તમને એમ થયું કે ના આ વસ્તુ સાચી વાત છે, તો કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ આ લેક્ચર અમને બહુ ગમ્યો છે. વધુ મેક્સિમમ શેર પણ કરતા રહેજો અને ભવિષ્યમાં એટલે કે નેક્સ્ટ લેક્ચર આપણે ડીએલએડ સેમેસ્ટર 1, ડીએલએડ સેમેસ્ટર 2 એમાં કયા સબ્જેક્ટ આવે છે, કેટલા સબ્જેક્ટ આવે છે, એ સબ્જેક્ટનું મહત્વ શું છે, સબ્જેક્ટ શું કહેવા માંગે છે, આ પણ આપણે સમજવાનું છે. માત્ર આપણે ભણી નથી લેવાનું વાલા મિત્રો, બરાબર, ભણી નથી લેવાનું, આપણે એને મગજમાં, માઇન્ડમાં આપણે વિચારીને અને આપણે ગળે ઉતારવાનું છે. બરાબર. તો વાલા મિત્રો, મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વધુ આ વિડીયોને શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આ લેક્ચરની માહિતી મળે. તમારા વિશ્વાસથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને આગળ પણ અમે વધતા રહીએ, એટલે તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જરૂરી છે. સાચી વાત છે. અને કોમેન્ટ પણ કરજો. તમને આ વિડીયો ગમતો હોય અને આવા પ્રમાણના આવા લેક્ચર તમને એમ થાય કે સહી સાહેબ આવા લેક્ચર બનાવો, હજી નવું કંઈક જાણવું છે, દાખલા તરીકે કોઈ ટેકનોલોજી વિશે સમજવું છે, ચેટ જીપીટી છે, પછી એઆઈ છે, નવા ટર્મ્સ સમજો છે, તો એ પણ તમને કહેજો કે સાહેબ આ અમને નથી ખબર, તો એ પણ તમને અમે વિડીયો દ્વારા સમજાવી શકશું. તો અહીં સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.